તો મિત્રો નીચે સાડી બની અને બધી અહીંયા ઉપર આવી જાય છે ત્રીજા માળે. તો અહીંયા ધાગા કટિંગનું કામકાજ ચાલુ હોય છે. તો આ મારી પાછળ તમે જોઈ શકો તો બધી સાડીઓ તૈયાર છે. તો આ માલ બની અને પેક થઈ ગયો છે કોથળીમાં. જો આ ટાઈપનું વર્ક બની જાય આ મશીનની અંદર. આ બધો માલ તૈયાર છે, જોઈ શકો છો. અને આ જ ધાગા કટિંગમાં કામ ચાલુ છે. આ સાડીનું હતું. અને આ સાઈડ કારીગર ધાગા કટિંગમાં કામ કરે છે. અમારે જયસુખભાઈ પણ છે. એને જો આ ખાડિયા જયસુખભાઈ આખા દિવસમાં કેટલા ધાગા કટિંગ થઈ જાય? આખા જેમાં કમસે કમ 500-600 સાડી તૈયાર કરી નાખીએ. અને શેકિંગનો હોય તો 4000 થી 5000 મીટર કપડું અમે શેકિંગ કરી નાખીએ છીએ. એવું છે? હા. અને કોઈ કાપડમાં ખામી આવી ગઈ હોય ભાઈ, તો કલાક 1.5 કલાક એક ટાંકામાં થાય. 10-15 મિનિટમાં 100-125 મીટરનો ટાંકો હોય એ થઈ જાય શેકિંગમાં. ક્યારે એવું છું કે તમારાથી અજાણતા ભૂલથી કોઈ સેકન્ડ માલ વ્યો ગયો અને શેઠે કાંઈ થોડું ઘણું તમને કંઈ? હા, એ તો ભાઈ બની શકે. ક્યારેક ભૂલ પડી ગઈ હોય, કોઈ જાણવામાં ન મળી હોય સાડી, તો બોલે કે આવો માલ હું કેમ ભેટવો જોઈએ, આ ડાઘી કેમ વહી ગઈ છે, આમ છે, તમે ચેકિંગ સરખું કરો. ઘસકાવે કરાય એમ? હા, એ તો થોડું એનો કહેજો થાય ને, કારણ કે એને ઉપરથી શેઠ લોકો ગગલાવે, વેપારી ગગલાવે એટલે આપણે ગગલાવે. એ તો આ બધો માલ જે છે બધો તૈયાર જ પીડ્યો છે અહીંયા. આ બધો માલ તૈયાર છે. બસ માર્કેટ ભૂલી ગઈ છે અમારે. હવે હમણાં વેચવાનો. આ તમે જોઈ શકો છો હાડી. આ બધી આ મશીનમાં બનેલી છે. આ વર્ક તમે જોઈ શકો છો, ડિઝાઇન વર્ક. અને આ હાડી પણ તૈયાર છે. આ ટાઈપની પણ કલર પણ. આ બધો માલ તૈયાર છે. ત્યાં તમે જોઈ શકો છો. આ હાડી બધી અહીંયા તૈયાર થઈને જાય. એકદમ ફાઇન હાડી. આ તો માર્કેટ હજી હમણાં ખુલી છે એટલે માલ ઓછો છે. નહીતર પહેલી ફેર હું ખાલી આટો મારવા આવ્યો હતો ને, એટલે અહીંયા ક્યાંય આમ પગ મૂકવાની જગ્યા નહોતી, એટલી સાડી પડી હતી. એકદમ મસ્ત સાડી છે. આ સાડી બહુ મસ્ત છે, મને બહુ ગમે છે. કલર આમાં જયસુખભાઈ કાંઈ આમ જોવામાં તો લાગતું નથી. એ જોવામાં ન લાગે. અમુક સમયે તમે જોવો ને તો બતાવે તમને. આનું આને કરવું પડે. આમાં વ્હાઈટ લીટી આવે, ઓર કોઈ ભાગો અંતર રહી ગયો હોય પણ સાડીમાંથી કાઢવો પડે. તો જે આટામાં બુટા કટિંગ માંથી માલ એવો છે. પછી આને ચેક બેક કરીને પછી આને જવાનો આપણે મિલમાં. મિલમાં આવી જાય પછી માલ જ્યાં થઈ જાય પછી આનું કટિંગ થાય. કટિંગ થઈને પછી વેપારી આમ મોકલી દેવાનો. પછી એને જે કલરની સાડી બેહાડી હોય એ બેહાડી છે. તો આમાં જોઈશું ભાઈ પાછળના જે દોરા હોય એ કે બહાર તોડાવા જાય કે મશીન? હા, એ તો મશીનમાં તૂટે. મશીનમાં એટલે બુટા કટિંગનું આપણે કહીએ એટલે ત્યાં એને મશીને જેવા મોટા આવે. એમાંથી સાડી નાખી જો એટલે આખું કટિંગ જ થઈ જાય. બુટા ભાગો થઈ જાય એટલે કપાઈ જાય એમાં.